ગોધરામાં પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 26 જોડાઓનો સમૂહ લગ્ન યોજવામાં આવ્યો. પલંગ, તિજોરી સહિત ઘરવખરીની બધી સામગ્રી આપવામાં આવી. ગોધરામાં પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 26 જોડાઓનો સમૂહ લગ્ન યોજવામાં આવ્યો. પલંગ, તિજોરી સહિત ઘરવખરીની બધી સામગ્રી આપવામાં આવી. સમાજમાં લગ્ન પ્રસંગમાં ચાલતા કુરિવાજો અને મોંઘવારીને લીધે ગરીબ પરિવારની દીકરીઓના લગ્ન કરવા મુશ્કેલ થઈ ગયા છે, ત્યારે પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ ગરીબ પરિવારને પડખે આવીને ઊભું રહ્યું છે. પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 26 જોડાઓનો સમૂહ લગ્ન યોજવામાં આવ્યો હતો અને ઘરવખરીનો બધો સરસામાન આપવામાં આવ્યો હતો. આ સમૂહ લગ્નમાં ગોધરા રેન્જ આઈજી આરવી અસારી, પંચમહાલ એસપી હિમાંશુ સોલંકી, નાયબ પોલીસ અધિક્ષક પીઆર રાઠોડ વિશેષ ઉપસ્થિત રહી દીકરીઓને આશીર્વાદ આપી પ્રોગ્રામમાં 4 ચાંદ લગાવી દીધા હતા. ગોધરા શહેરમાં પહેલ ચેરિટેબલ ટ્રસ્ટથી આ સમૂહ લગ્ન બીજું છે. ગયા વર્ષે 22 જોડા કર્યા હતા, આ વખતે 26 જોડા કર્યા છે. આના અંદર 13 જણા એવા છે કે જેના મા બાપ નથી, કોઈના બાપ નથી, કોઈની મા નથી. 13 યતીમના લગ્ન કરવામાં આવે છે. અને આ કન્યાદાનમાં એવું છે કે છોકરીના 1 જ રૂપિયામાં સમૂહ લગ્ન કરવામાં આવે છે. ગોધરા શહેરમાં પ્રથમ ટાઈમ આવું થયું છે કે 1 રૂપિયાના અંદર સમૂહ લગ્ન કરવામાં આવે છે. આ વખતે 26 જોડા છે ને આ 26 જોડાને ઘરવખરીની તમામ વસ્તુ જેવી કે તિજોરી, પલંગ, ટીપોય, ખુરશી, ઘર વપરાશની કિચનની બધી વસ્તુઓ, એ બધી જે પણ જરૂરિયાતો એવી છે, જે જીવન જરૂરિયાતની વસ્તુ છે, એ આ જોડાઓને સખીદાતાઓ તરફથી આપવામાં આવે છે. આ સખીદાતાઓ તરફથી અમે બધાનો બહુ આભાર માનીએ છીએ ને આ બધાનો સહકાર અને સાથ અને સહકારથી આ અમે સમૂહ લગ્ન કરીએ છીએ, જે બદલ તમે બધાનો આભાર માનીએ. કુરિવાજો બંધ થાય, ગરીબ દીકરીઓના લગ્ન થાય ને સમાજમાંથી બધી નીકળે. જે શરીયતની છે રીત છે કે એ સાદી એટલે શું, સાદી રીતની જે સાદી શરીયતથી થાય, એક ખાસ મકસદ છે અમારો. સૈયદ જલાલુદ્દીન, પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ, ગોધરા મ્યુનિસિપલ કાઉન્સિલર.